કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં. આજે અમે બનાવીશું દહીં તીખારી. જાગને માલણ જાગ, જાગને માલણ જાગ, હું બનાવું દહીં તીખારી. જાગને માલણ જાગ. તો હવે આપણે શાકભાજીને ધોઈ નાખશું. ડુંગળી કટિંગ કરી નાખશું. ટામેટું કટિંગ કરી લેશું. સૂકું લસણ ફોલી લઈશું. આદુ મરચા કટિંગ કરી લઈશું. આપણા લીલા શાકભાજીનું કટિંગ થઈ ગયું છે તો વઘારનું ચાલુ કરશું. તો સૌથી પહેલા તેલ, જીરું, બાદિયા, મરી, લવિંગ, લાલ મરચા, તમાલપત્ર, નાની ઇલાયચી, મોટી ઇલાયચી, તજ, જાવંત્રી, સૂકા મસાલા નાખી દઈશું. કટિંગ કરેલું લસણ અને આદુ અને મરચા નાખી દઈશું. સૂકી ડુંગળીનું કટિંગ નાખી દઈશું. જાગને માલણ જાગ, જાગને માલણ જાગ, હું બનાવું દહીં તીખારી. જાગને માલણ જાગ. હવે નાખી દઈશું ટામેટા. આપણી ગ્રેવી હવે રેડી છે તો નાખી દઈશું ધાણા જીરું, મરચું, હળદર, મીઠું અને ગરમ મસાલો. એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નાખી દઈશું દહીં. હવે નાખી દઈશું આપણે લીલા ધાણા. તો આપણી દહીં તીખારી હવે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે એને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. દહીં તીખારીને હવે આપણે ખાવા કાઢી લઈશું.
દહીં તિખારી એક નંબર.